ઈસુ એક ભૂતવિલગીના માણસને ને એક બીમાર સ્ત્રીને હારી કરતું હા. એક દિહી ઈસુ ને ત્યાણે શિષ્યો એક હોડીમાં બેહીને દરિયાણે હલે પાર એક પ્રદેશમાં ગયા જીએ ગોદરાણીના લોકો રત્ના. જ્યાં તે દરિયાણે હલે પાર પહોંચ્યા ત્યાં એક ભૂતવિલગીનો માણસો દોડીને તીણે પહાઈ આવો. તો માણસો અતરો તાકતવાળો હતો કા કોઈ બી ત્યાણે કાબુમાં નાવી નહીં અખે. અત્રે સુધી કા લોકો ત્યાણે હાથ ને પાગ હાકાલથી બાંધતેને હણતો તે બી તોડી નાખતોનો. તો માણસો તિયા વિસ્તારની કબરોમાં રતનો. તો માણસો રાત ને દીહી બૂમ પાયડા કરતોનો ને ડગલા પહેરતોનો કાંઈ નહીં ને પતરાથી પોતાને જ ખાહા કરતોનો. જ્યાં તો માણસો ઈસુ પાસે આવો ત્યાં તો ઈસુ આગળ ખૂટણે પડી ગયો. ઈસુએ તિયા ફૂટણે કહ્યો કા ઈયા માણસમાંથી નીકળી જા. ભૂતવિલગીનો માણસો ઊંચા અવાજે બોની ઉઠ્યો કા સર્વોચ્ચ દેવના દીકરા ઈસુ તું મારે પાસેથી કાજા ઈચ્છિત હુઆ, કૃપા કરીને માને પીડા નહીં આપ. તિયા ઈસુએ ભૂતણે પૂછ્યો કા તોરે નામ કાજા હા? તિએ જવાબ આપજો કા મારે નામ સેના હા. કહે કા આમે ખણા બધા આમ. ભૂતોએ ઈશુને વિનંતી કરી કા કૃપા કરીને આમ હા ઈયા વિસ્તારમાંથી બહાર કાઢતો નખે. તિયા ડોગરા પહાય એક ફૂંડાય ટોલો ચૈરા કરતો ન એટલે ભૂતોએ ઈશુને વિનંતી કરી કા ઈયા માટે કૃપા કરીને આમ હાય ફૂંડાય ટોલામાં મોકલી દે. ઈસુએ કહ્યો કા જાયા. ભૂતો તિયા માણસમાંથી નીકળીને ફૂંડમાં પેઠા. ફૂંડે ડોગરા પારથી નીચે દોડે ને દરિયામાં ડૂબી ગયે. ઈયા ટોલામાં લગભગ 2000 ફૂંડે હોતને. જે ફૂંડાએ દેખરેખ કરતાના તીણા જી હોવો તી બદ હેજ તે નગરમાં ગયા ને જી કોઈ તીણા મિલ્યે તીણા બધા જી કાંઈ ઈસુએ કદ ન તી બદ કોઈ દેખાડ્યો. નગરમાંથી લોકો આવીને ત્યાં માણહાણે હેજો જ્યાંમાં ભૂત રત્ના. તો ડગલે પહેરીને શાંતિથી બેઠનો હોતનો ને એક સામાન્ય માણહાણે કાણી વ્યવહાર કરતોનો. લોકોએ બજ ખાબરાઈ ગયા ને ઈસુને ત્યાંથી નાહી જાણે કહ્યો. એટલે ઈસુ હોડીમાં બેઠો ને જવાની તૈયારી કરી. જ્યાં માણસમાં ભૂતો હોતના તે ઈસુ હારી આવવાની વિનંતી કરી. પણ ઈસુએ ત્યાણે કહ્યો કા નાથ માં ઈચ્છિતું હામકા તું તોરે ખર્જા ને દેવે તોરે માટે જી કદો હા તે વિશે તોરે મિત્રો ને પરિવારને કહો કા કહે દેવે તોરે પાર દયા કદી હા. એટલે તો માણહું ત્યાંથી નાહી ગયો ને લોકાહાય ઈસુએ ત્યાં માટે જી કદ ન તી કોઈ દેખાડ્યો. જીયાએ તિયાણે વાર્તા ઉનાઈ તી નવાઈ પામ્યે. ઈસુ દરિયાણે બીજી પાર ગયો. જીયા તો ત્યાં પહોંચ્યો તે એક મોટો ટોલો ભેગો હોવો ને ત્યાં પાર પડાપડી કરતે ને. ટોલામાં એક સ્ત્રી હોતની જીયાણે 12 વર્ષથી નુઈ પડવાની બીમારી હોતની. તે પોતાને બદ થન વેદો પહાય વેડફી નાખીનો જીયાથી તે તિયણે બીમારી હારી કરી અખાત. પણ તિયણે હાલાત વધારે બગડી ગઈ. તિએ ઉનાઈ ન કા ઈસુએ ઘણે બીમાર માણહાઈ હારે ક દેહા ને તિએ વિચાર્યો કા માને ચોક્કસ વિશ્વાસ હા કે જો માઈ ખાલી ત્યાણે ડગલાણે કોરણે અટકી ત્યાં માય બી હારી હોવી. એટલે તે ઈસુ પાછળ આવીને ત્યાણે ડગલાહી કોરને અટકી ને તેહે જ તિયણે નુઈ વવાણો તરત જ બંધ હોઈ ગયો. ઈસુએ તરત જ જાણીને દકા ત્યાંમાંથી સામર્થ્ય નીકળ્યો હા. એટલે તીએ પાછળ ફીરીને પૂછ્યો કા માને કીડે અટકીયો? શિષ્યો જવાબ આપજો કા તોરે ચારે બાજુ બદ લોકો હા ને તી તોરે પાર પડાપડી કરતે હા ને તું પૂછતું હા કા મને કીડે અટકીયો? તે સ્ત્રી ખભરાતી ને કાપતી ઈસુને આગળ ખૂટણે પડી ગઈ. ત્યાં પૂઠી તીએ કહ્યો કા તીએ કાજા કદ ને કેવી રીતે હારી હોવી. ઈસુએ તીણે કહ્યો કા તોરે વિશ્વાસે તુને હારી કદી હા શાંતિથી નાહી જા.